નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, આપણે વાત કરી રહ્યા છીએ ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્રમાં, અને આજનો આપણો ટોપિક છે ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ, અને એમાં 3 માર્ક્સનો સળગતો ધડકતો લંબાતો દોડતો ચાલતો પ્રશ્ન એટલે આદર્શ પ્રશ્નોની લક્ષણો. ભાઈ, પહેલી પરીક્ષા હોય, બીજી પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા હોય, આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો એ મોસ્ટ હોટ ફેવરિટ પ્રશ્ન છે કોઈ પણ શિક્ષકના. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે પ્રશ્નાવલી એટલે શું. તો પહેલું તો આપણે સમજીએ પ્રશ્નાવલી એટલે શું. તો અભ્યાસના હેતુ સંબંધી, અભ્યાસ જેનો કરવાનો છે એના હેતુ માટે થઈ અભ્યાસના હેતુ સંબંધી તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા, તર્કબદ્ધ રીતે અભ્યાસના હેતુ સંબંધી તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા, અભ્યાસ કરવા માટે જેનો અભ્યાસ કરવાનો છે એને તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે. એટલે જેવો આપણે અભ્યાસ કરવાનો હોય એના હેતુ આપણે સમજી શકાય, એની જવાબ મળી શકે એવા હેતુ સંબંધી તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવેલા પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે. આ પ્રશ્નો વચ્ચે ઉત્તર લખવા માટે જગ્યા રાખવામાં આવે. આ પ્રશ્નો વચ્ચે શું કરવામાં આવી? ઉત્તર લખવા માટેની જગ્યા, કે કઈ રીતે કયા પ્રશ્નોનો જવાબ ક્યાં લખવો એની જગ્યા રાખવામાં આવી. આ રીતે તૈયાર કરેલ પ્રશ્નોની યાદીને શું કહેવામાં આવે છે? પ્રશ્નાવલી. આ રીતે જે આપણે પ્રશ્નોની યાદી તૈયાર કરીએ એને શું કહેવાય? પ્રશ્નાવલી. આ પ્રકારની પ્રશ્નાવલી દ્વારા જે માહિતી મેળવવામાં આવે, આ પ્રકારની પ્રશ્નાવલી દ્વારા જે માહિતી મેળવવામાં આવે એને શું કહેવાય? પ્રશ્નાવલીની રીત. પ્રશ્નો કેવા હોવા જોઈએ? ટૂંકા અને સરળ પૂછવા. ટૂંકા અને સરળ પૂછવા, ભાઈ બહુ લાંબા લાંબા પ્રશ્ન નહીં. આ પરીક્ષા નથી, બરોબર? એટલે આમાં તમારે માહિતી મેળવવાની. માહિતી મેળવવા માટે કઈ એવા પ્રશ્નો નહીં પૂછવાના કે એમ લાગે કે આના કરતા પીએસસીની પરીક્ષા આપવી હારી, બરોબર? એટલે પ્રશ્નો જ્યારે માહિતી મેળવવા માટે પ્રશ્નાવલી બનાવવામાં આવ્યા ત્યારે પ્રશ્નો ટૂંકા અને સરળ પૂછવા, સમજી શકાય એવા પૂછવા જોઈએ. બીજું, પ્રત્યક્ષ તપાસ અને પરોક્ષ તપાસ. આ બંને રીતમાં પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે. એવું નહીં ખાલી પ્રશ્નાવલી અલગ જ હોય. પ્રત્યક્ષ તપાસમાં એનો ઉપયોગ થાય, પરોક્ષ તપાસમાં પણ પ્રશ્નાવલીનો ઉપયોગ થઈ શકે છે. અને જો તમે ભણવા જ માંગતા હોય, જો તમે આવી જ રીતે આખું વર્ષ અભ્યાસ કરવા માંગતા હોય તો તમારા માટે સરળ રસ્તો છે. ટોપર 2026 બેચ ધોરણ 11 ધોરણ 12 બંનેની બેચ લોન્ચ થઈ ચૂકી છે. જોડાઈ જજો વિદ્યાકુલ સાથે. વિદ્યાકુલ સાથે જોડાઈ તમે તમારું બેસ્ટ પરફોર્મન્સ આપી શકો છો. ગુજરાતના નંબર 1 ટીચર્સની ટીમ લાઈવ લેક્ચર, રેકોર્ડિંગ લેક્ચર, ડાઉટ સોલ્યુશન લેક્ચર નોટ, ફ્રી MCQ ટેસ્ટ, આ બધું જ પ્રોવાઈડ કરી રહી છે. આજે જ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો અને 9 થી 12ના તમામ વિદ્યાર્થીઓ જોડાઈ જશે. 992445 400 પર કોલ કરજો. ન સમજ પડે તમને ત્યાંથી માહિતી આપવામાં આવશે. હવે સ્ટાર્ટ કરીએ આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. તો દરેક પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જેથી અભ્યાસના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાય. હવે અભ્યાસનો હેતુ શું છે એ સ્પષ્ટ ક્યારે ખબર પડે? તમને કાંઈ પણ એક એમનો ફોર્મ આપી દેવામાં આવ્યો, આમાં તમારું નામ, નંબર, સરનામું લખવા માંડો, લખશો નહીં? લખો. હેતુ જ નથી ખબર, કોણે ફોર્મ બનાવ્યું નથી ખબર, કાંઈ ખબર નથી તો લખશો નહીં. પણ ઉપર સરસ મજાનું છાપેલું હોય વાયોલેટ કલરમાં, વિદ્યાકુલ ઈ લર્નિંગ, બરાબર, ઓનલાઈન એજ્યુકેશન, નીચે લખ્યું હોય નામ, સરનામું, ધોરણ બધું લખો તો તમે ફોર્મ ભરશો. કારણ શું છે? કારણ કે તમને ખબર છે કે આ માહિતી કોણ લેવાનું છે? વિદ્યાકુલ. શેના માટે લેવાનું છે? વિદ્યાર્થીઓની માહિતી મેળવવા માટે થઈ. એટલે દરેક પ્રશ્નાવલીને યોગ્ય શીર્ષક આપવું જેથી અભ્યાસના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાય. અભ્યાસના હેતુનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાય. પ્રશ્નોની સંખ્યા પ્રશ્નાવલીમાં જેટલી શક્ય બને એટલી ઓછી રાખવી જેથી ઉત્તરદાતા પાસેથી સારો પ્રતિસાદ મળી રહે. હવે ઓછી પ્રશ્નાવલીમાં પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા ઓછી કેમ રાખવી? આપણને કોઈ કહી દે, હાલે આ 15 પાનાનું ફોર્મ છે, મહિને ભરવા માંડ્યા, ઉતાવળ રાખ, આપણે ભરીને દેવું. આપણે લીટા મારશું, નોટ એપ્લિકેબલ, નથી આવડતું, નથી ખબર પડતી. પણ આપણને કોઈક 2 પાનાનું ફોર્મ આપે તો આપણે વ્યવસ્થિત પ્રશ્ન વાંચશું, જવાબ ભરશું, પ્રશ્ન વાંચશું, જવાબ ભરશું, પ્રશ્ન વાંચશું, જવાબ ભરશું. એટલે શક્ય બને એટલી સંખ્યા ઓછી રાખવાની. જરૂર હોય ને એટલા જ પ્રશ્નો પૂછવાના, બિનજરૂરી પ્રશ્ન નહીં કરવાના. આપણે ત્યાં એવું છે, નવા કોઈ પણ માણસ હોય ને, એ ન ખબર પડતી હોય ને તો એને 15 જણા આવીને બીજા પ્રશ્નો પૂછે.
અને ઓલો માણસ જે હું પૂછવા આવ્યો તો એની પોતે જ ભૂલી જાય. એટલે એવા બિનજરૂરી પ્રશ્ન નહીં કરવાના. આપણે જેટલી જરૂર છે એટલા પ્રશ્નો પૂછવાના, નથી જરૂર એ પ્રશ્ન કાઢી નાખવાના. એટલે પ્રશ્નાવલીમાં પ્રશ્નોની સંખ્યા શક્ય બને એટલી કેવી રાખવાની? ઓછી રાખવાની છે. બીજું, પ્રશ્નોની સંખ્યા તપાસના હેતુ સાથે સુસંગત હોવી જોઈએ. હવે આપણે ખાલી વસ્તી ગણતરી કરવા ગયા હોય તો તમારા વસ્તી ગણતરીના ડિટેલમાં જે પ્રશ્નો જરૂર છે એ લખવાનું, બરોબર છે. એની બહારના પ્રશ્નો નહીં લખવાના. આપણે આરોગ્યની તપાસ કરવા ગયા હોય, તમારું આરોગ્ય કેવું છે, આરોગ્ય અધિકારી તરીકે તમે માનો કે લાગી ગયા, IAS ની ક્લિયર કરી નાખ્યું, આરોગ્ય અધિકારી બની ગયા, તો તમારે ત્યાં જઈને એમ નહીં પૂછો તમારા ઘરમાં કેટલા વાહન છે, તમારા ઘર લોકો શું કામ કરે, એવા પ્રશ્ન જરૂર નથી. આરોગ્ય એક જ પ્રશ્ન પૂછવાના છે. નેક્સ્ટ વાત કરીએ તો પ્રશ્નો સરળ, સ્પષ્ટ, ટૂંકા, સમજી શકાય તેવા હોવા જોઈએ. અસ્પષ્ટ, દ્વિઅર્થી પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. ટૂંકા પ્રશ્નો પૂછવાના, સરળ પ્રશ્નો પૂછવાના, સ્પષ્ટ પ્રશ્નો પૂછવાના, સમજી શકાય એવા પ્રશ્નો પૂછવાના, અસ્પષ્ટ કે દ્વિઅર્થી પ્રશ્નો પૂછવાના નથી. જરૂરી ન હોય એવા અસ્પષ્ટ, કોઈને સમજાય નહીં, સામેવાળાને સમજ ન પડે અથવા સમજાય તો એના 2-3 અર્થ થતા હોય. દાખલા તરીકે હું તમને પૂછ લઉં, તમે ભણેલા છો, હવે ભણેલા કોને ગણવા, ભણેલા ગણવા કોને, એ આપણને સૌથી મોટો પ્રશ્ન થાય. તો એવા અસ્પષ્ટ કે દ્વિઅર્થી પ્રશ્ન પૂછવાના નથી. ત્યાર પછી 5મું, પ્રશ્નોની ગોઠવણી તાર્કિક તર્કબદ્ધ ક્રમમાં હોવો જોઈએ. પ્રશ્નોનો ક્રમ અભ્યાસ સંબંધી ચોક્કસ હોવો જોઈએ. એટલે ક્રમ છે ને, ક્રમ જાળવવો બહુ મહત્વપૂર્ણ છે. ગમે એવો પ્રશ્ન ગમે ત્યાં નહીં પૂછી શકાય, બરોબર. ઉપર તમે એવું લખ્યું હોય ફોન નંબર, નીચે લખ્યું હોય સરનામું, એની નીચે લખ્યું હોય નામ, આ ક્રમ નો થયો. ફોન નંબર પણ કોનો, સરનામું પણ કોનું, બરોબર. પણ ઉપર નામ લખ્યું હોય તો ઉપર લખ્યું હોય છગનભાઈ, તો એ છગનભાઈ નું સરનામું છે, છગનભાઈ નો ફોન નંબર છે. ઉપર નામ લખ્યું હોય હંસાબેન, તો એ હંસાબેન નું સરનામું છે, હંસાબેન નો ફોન નંબર છે, એ આપણને ખબર પડે. એટલા માટે પ્રશ્નનો ક્રમ એક તાર્કિક ક્રમ રાખવો, તર્કબદ્ધ ક્રમમાં રાખવો, અભ્યાસ સંબંધી ચોક્કસ ક્રમ જાળવવો. બીજું, કોઈને લાગણી સભર કે અંગત જીવનને લગતા પ્રશ્નો ન પૂછવાના. આના પર ખાસ ધ્યાન આપવાનું. લાગણી સભર એટલે હવે કોઈને તકલીફ થઈ ગઈ હોય, બરોબર, ઘરમાં એવી અઘટિત ઘટનાઓ બની ગઈ હોય, અને એવા પ્રશ્નો વધારે નહીં પૂછવાના. અંગત જીવનના તો પ્રશ્નો પૂછવાના જ નહીં કે ભાઈ તારે અંગત જીવનમાં શું હાલે છે. હા, કોકને ઘરવાળી યારે ન બંધ હોય ને છૂટાછેડા થઈ ગયા, તેને જે નહીં પૂછવાનું કેમ તાર છૂટાછેડા થઈ ગયા, એટલે એનો પ્રશ્ન છે. તારે અંગત જીવનમાં એવો પ્રશ્ન પૂછવાની જરૂર નથી. એટલે લાગણી સભર અને અંગત જીવનને લગતા પ્રશ્નો પૂછવાનું ટાળવું એટલે એવા પ્રશ્નો નહીં પૂછવાના. બહુ સિમ્પલ પ્રશ્નો પૂછવાના આપણા અભ્યાસના હેતુ સંબંધી. ત્યાર પછી આપ્યું છે પ્રશ્નોનો જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. આપણે એવું ન પૂછાય 5 વર્ષ પહેલા જાન્યુઆરી મહિનામાં તું કેટલી કલાક સૂતો હતો, 5 વર્ષ પહેલા જાન્યુઆરી મહિનામાં તું કેટલી કલાક કામ કર્યું તું. આવા ગણતરીવાળા પ્રશ્ન નહીં પૂછવાની. ભૂલી ગયો હોય, એને કાલનું યાદ ન હોય, એ 5 વર્ષ પહેલા એમાં જાન્યુઆરી મહિનો એ ભૂલી ગયો હોય, એનો જવાબ ક્યારેય સાચો આવે નહીં. તમે ગમે એટલી મથામણ કરો, એનો જવાબ ક્યારેય સાચો આવી શકે નહીં. એટલે આવી લાંબી ગણતરીવાળા દૂરના ભૂતકાળને લગતા હોય કે જેમાં એને બહુ બધું વિચારવું પડે, એવા પ્રશ્નો તમારે પૂછવાના નથી. કારણ કે એ તમને ક્યારેય પ્રોપર સાચો જવાબ મળી શકવાનો નથી. એટલે પ્રશ્નોના જવાબ કોઈ પણ પ્રકારની ગણતરી વગરના હોવા જોઈએ. પછી આપ્યો છે પ્રશ્નોના જવાબ ટૂંકા હા કે નામાં પૂછવાના છે, વિકલ્પોવાળા હોવા જોઈએ, પરંતુ પ્રશ્નોમાં જેના ચોક્કસ વિકલ્પ ન હોય તેવા પ્રશ્નો ન પૂછવા. ટૂંકો જવાબ દેવાય ને એવા પૂછવાના. તમારું નામ લખ્યું હોય, નીચે લખ્યું હોય જાતિ, બાજુમાં પુરુષ સ્ત્રી, એટલે ટૂંકો ટીક હા, પુરુષની બાજુમાં હા અથવા ટીક, આવા ટૂંકા પ્રશ્નો પૂછવાના. બરોબર. તમે ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે, હા અથવા ના. હા તો આગળ કઈ ડિગ્રી મેળવેલી છે, ના તો કઈ વાંધો નહીં, તો આગળ કોઈ આવતું જ નથી. એટલે આવા ટૂંકા સરળ સમજી શકાય એવા પ્રશ્નો પૂછવાના. બહુ ચોક્કસ પ્રશ્ન પૂછવાના, ચોક્કસ જેનો જવાબ હોય એવા પ્રશ્ન પૂછવાના. હવે જેનો જવાબ જ ન હોય એવા પ્રશ્નો તમારે પૂછવાના નથી. એવા પ્રશ્નો તમારે પૂછવાના નથી. એટલે 8 આપણા લક્ષણો થયા. પહેલું ફરીથી 8 ગણાવી દો, જો એક એક આંગળી બનતા જાય સમજતા જજો. પહેલું લક્ષણ હતું શીર્ષક કેવું રાખવાનું છે, સ્પષ્ટ, હેતુ સ્પષ્ટ માટેનું,
ટાઇટલ સ્પર્શ રાખવાનું, બરાબર, શીર્ષક આપવાનું. બીજું, પ્રશ્નોના જવાબ કે પ્રશ્નોની સંખ્યા કેવી રાખવાની, શક્ય બને એટલી ઓછી. ત્રીજું, પ્રશ્ન કેવા રાખવાના, ટૂંકા અને શું કહેવાય, અભ્યાસના હેતુ સાથે સુસંગત. ચોથું હતું, પ્રશ્નો સરળ, સમજી શકાય એવા, અસ્પષ્ટ કે દ્વિઅર્થી પ્રશ્નો નથી પૂછવાના. પાંચમું, પ્રશ્નોની ગોઠવણી કેવી રાખવાની, તાર્કિક રાખવાની. છઠ્ઠું, લાગણીસભર કે અંગત જીવનને લગતા પ્રશ્નો નહીં પૂછવાના. સાતમું, પ્રશ્ન ગણતરી વગરના હોવા જોઈએ. આઠમું, પ્રશ્નોની ચોક્કસ જવાબ હોય, હાનામાં પ્રશ્નો પૂછવા જોઈએ, વધારે લાંબા પ્રશ્નો પૂછવા જોઈએ નહીં. તો આવી જ રીતે તમે અભ્યાસ કરી શકો છો વિદ્યાકુલ સાથે જોડાઈને. તો ફટાફટ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી લો અને જોડાઈ જાઓ વિદ્યાકુલ સાથે. થેન્ક યુ સો મચ. આ વિડીયોને, આ લેક્ચરને લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો. અને તમને આજે સારી કામને સારી વાત મળી છે, સારો અભ્યાસ મળ્યો છે, એ બીજા સુધી ચોક્કસથી પહોંચાડજો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ સો મચ.